ભાવનગરમાં ખનીજ વિભાગ દ્વારા પેનલ્ટી ફટકારવામાં આવી છે, દંડ ફટકારવામાં આવ્યો છે। ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે। ખનીજ ચોરી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। 13,51,600ની પેનલ્ટી ફટકારવામાં આવી છે। ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં 13 શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરાઈ હતી। 1 મહિના અગાઉ ગારિયાધારના ગુજરડામાં રેડ પાડવામાં આવી, જેમાં બોટાદ ખાણ ખનીજ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું। ખાણ ખનીજ વિભાગે પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી। તો આ મામલે ફરિયાદ થઈ હતી અને ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે, કાર્યવાહી કરી રહ્યું છે। ખનીજ ચોરી કરનાર સામે કાર્યવાહી થઈ રહી છે, જેને લઈને અન્ય ખનીજ ચોરો છે તેમાં ફફડાટ ફેલાયો છે, ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો। તો ખનીજ વિભાગ એક્શનમાં આવી અને કાર્યવાહી કરી રહ્યું છે, દંડ ફટકારવામાં આવી રહ્યો છે। 1 મહિના અગાઉ ગારિયાધારના ગુજરડામાં રેડ પાડી હતી। તો બોટાદ ખાણ ખનીજ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું, જેમાં ખનીજ ચોરી કરનાર સામે કાર્યવાહી કરાઈ છે, દંડ ફટકારવામાં આવ્યો છે। તો ગેરકાયદેસર રીતે જે ખનીજ ચોરી કરે છે તેને લઈને ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે। ખનીજ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં 13 શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી। તો 1 મહિના અગાઉ ગારિયાધારના ગુજરડામાં રેડ પાડી હતી અને તે દરમિયાન ખનીજ ચોરી કરનારને ઝડપી પાડવામાં આવ્યા છે, સાથે જ કાર્યવાહી કરવામાં આવી છે। લાખો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જેને લઈને અન્ય જે ખનીજ ચોરો છે તેઓમાં ફફડાટ ફેલાયો છે। તો દિવસે ને દિવસે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। ગેરકાયદેસર રીતે માટી ખનન તેમજ રેતી ખનન કરવામાં આવતું હોય છે, પરંતુ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે, કાર્યવાહી કરી રહ્યું છે। બોટાદ ખાણ ખનીજ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું। તો ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં 13 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આ મામલે કાર્યવાહી થઈ છે, ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જી, ભાવનગરમાં ગેરકાયદેસર રીતે જે ખનીજ ચોરી કરે છે તેમની સામે ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે, દંડ ફટકાર્યો છે, શું છે મામલો? જી સ્મિતા, જે ઘટના છે તે 27/10ની તે 27/10 બોટાદની ખાણ ખનીજની જેમાં કહી શકાય કે ગારિયાધાર પંથકમાં તપાસમાં નીકળી હતી, ત્યારે સમાજવાના ચેતન મનોજ પરમાર તેમજ કોતરડી ગામના રણજીતસિંહ સરવૈયા અને રમેશ લાખા પારગી નામના 3 શખ્સ શેત્રુંજી નદીની અંદરથી ગેરકાયદેસર ખનીજ કરીને જે ખનીજ ચોરી છે તે વેચતા હતા, જેમાં નાની ગાડીના 3500 તેમજ મોટી ગાડીના 4500 થી 5500 રૂપિયા સુધી કહી શકાય કે ઉઘરાવતા હતા। અને સમગ્ર જે તપાસ છે તેને લઈને બોટાદ ટીમે સૌપ્રથમ રેડ પાડી હતી અને કહેવાય કે 13 કરતા પણ વધારે વાહનો છે તે જપ્ત કર્યા હતા। ત્યારબાદ ગાંધીનગરથી ભાવનગર ખાણ ખનીજની આ તપાસ સોંપવામાં આવી હતી। તપાસના અંતે કહી શકાય કે આજરોજ ખાણ ખનીજ વિભાગ ભાવનગર દ્વારા ખનીજ ચોરી કરનાર શખ્સો 13 શખ્સો વિરુદ્ધ 13,51,600ની પેનલ્ટી છે તે ફટકારવામાં આવી છે, તેમજ ગારિયાધારમાં 13 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ગેરકાયદેસર ખનનની। અને અગાઉ જે રીતના ખાણ ખનીજ વિભાગે 11 ટ્રક, 1 જેસીબી, ફાઈબર બોટ, યાંત્રિક બોટ તેમજ રેતી ચાળવાના જે ચાળવાના હોય છે તે પણ જપ્ત કરી લીધા છે। તેની સાથે 5300 રૂપિયાની અનેક બીજી પણ પેનલ્ટી ઠોકવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની અંદર ભાવનગર ખાતે મેગા જે ઓપરેશન છે તે હાથ ધર્યું હતું, તેની આવતીકાલે તેની આજરોજ ફરિયાદ નોંધાવવા પામી છે અને 13 લાખ ઉપરની રકમની પેનલ્ટી પણ આપવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે, કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ખનીજ ચોરી કરનાર સામે 13,51,600ની પેનલ્ટી ફટકારવામાં આવી છે। બીજી તરફ દંડાત્મક કાર્યવાહીથી ખનીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। તો ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં 13 શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે। 1 મહિના અગાઉ ગારિયાધારના ગુજરડામાં રેડ પાડી હતી અને રેડ દરમિયાન ખનીજ ચોરી કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।